આજે આપણે બનાવવા જઈ રહ્યા છે શાહી મખની મેગી. તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું ટમેટો, ઓનિયન, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, લસણ અને મરચાં, લવિંગ અને ઇલાયચી, જીરું, બદામ અને કાજુ, તેલ, દૂધ અને ફ્રેશ ક્રીમ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું મખની સોસ. તો એના માટે આપણે ગ્રાઇન્ડરની અંદર લઈ લઈએ ટમેટો, ઓનિયન, મરચું અને લસણ, કાજુ અને બદામ. હવે અડધો ગ્લાસ પાણી નાખીને આપણે એની ગ્રેવી બનાવી દઈશું. આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે એને આપણે વઘારી લઈશું. તેલ લેવાનું, એની અંદર જીરું, એને બરાબર શેકાવા દેવાનું. જીરું થોડું શેકાઈ જાય એટલે આપણે એની અંદર લવિંગ અને ઇલાયચી નાખી દઈશું. આ બરાબર શેકાઈ ગયું છે. હવે આપણે જે પેસ્ટ બનાવી હતી એ અંદર એડ કરી દઈશું. હવે નાખીશું મરચું, હળદર, ધાણા જીરું, અને થોડું મીઠું. એને બરાબર મિક્સ કરી લઈશું અને શેકાવા દઈશું. આપણે આ ગ્રેવીને ધીમા ગેસ પર જ શેકાવા દઈશું. આપણી ગ્રેવી બરાબર શેકાઈ ગઈ છે. તો હવે આપણે એમાં એડ કરીશું 1 કપ દૂધ. એને બી બરાબર મિક્સ કરી લઈએ. આપણો મખની સોસ શેકાય ત્યાં સુધી આપણે મેગી બનાવી લઈશું બીજા પેનમાં. આપણો મેજિક મસાલો અને મેગી મસાલો બંને મિક્સ કરી દીધો છે અને એ આપણે મેગીમાં એડ કરી દઈશું. બીજી બાજુ આપણો મખની સોસ રેડી થાય છે.
આપણે એને બરાબર રીતે મિક્સ કરીશું કે એમાં લમ્સ ના પડી જાય. આપણી મેગી 50% રેડી થઈ ગઈ છે, એટલે હવે આપણે એને આપણે બનાવેલા મખની સોસમાં એડ કરી દઈશું. અને બરાબર મિક્સ કરીશું અને અંદર હવે થોડો ગરમ મસાલો નાખીશું. અને સૌથી લાસ્ટમાં નાખીશું આપણી ફ્રેશ ક્રીમ. તો ફાઇનલી રેડી છે આપણી શાહી મખની મેગી. અને આવી જ ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝ માટે તમે અમારા ચેનલ કિચન ક્રેવર્સને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.